વૈકુંઠ અને ગોલોકનું દિવ્ય રહસ્ય જાણો। જય શ્રી કૃષ્ણ। શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગોલોક અને વૈકુંઠ એક જ છે કે અલગ? જો બંને ભગવાનના ધામ છે, તો શ્રી વિષ્ણુ વૈકુંઠમાં અને શ્રી કૃષ્ણ ગોલોકમાં કેમ રહે છે? શું ગોલોક વૈકુંઠ કરતાં પણ શ્રેષ્ઠ છે? આ એક ઊંડો અને રહસ્યમય પ્રશ્ન છે। અને સૌથી મહત્વનો પ્રશ્ન, શું સામાન્ય મનુષ્ય આ દિવ્ય ધામ સુધી પહોંચી શકે? આ બધા પ્રશ્નોના જવાબ આજે આપણે શાસ્ત્રોના આધારે વિગતવાર જાણીશું। તેથી આ વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો। જય શ્રી કૃષ્ણ। ચાલો સૌ પ્રથમ સમજીએ કે આપણે અત્યારે કયા સ્તરે છીએ। આપણે જે બ્રહ્માંડમાં રહીએ છીએ તેમાં કુલ 14 લોક આવેલા છે। કલ્પના કરો એક વિશાળ બ્રહ્માંડની જેમાં ભૂલોક અને ભૂવરલોક જેવા સ્તરો છે। ત્યારબાદ સ્વરલોક, મહરલોક, જનલોક, તપલોક અને સત્યલોક આવે છે। અને નીચેની તરફ અતલથી લઈને પાતાળ સુધીના 7 લોક આવેલા છે। આ બધું ભૌતિક જગતનો ભાગ છે, જ્યાં જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલે છે। પરંતુ શાસ્ત્રો કહે છે કે આ સમગ્ર ભૌતિક બ્રહ્માંડની બહાર એક અલગ દુનિયા છે, જ્યાં સમય અને અવકાશના નિયમો બદલાઈ જાય છે। ત્યાં દિવ્ય ધામો આવેલા છે। આ પરમધામોમાંથી 2 મુખ્ય ધામ છે, વૈકુંઠ ધામ અને ગોલોક વૃંદાવન। સૌ પ્રથમ આપણે પ્રવેશ કરીએ અત્યંત ભવ્ય અને તેજસ્વી વૈકુંઠ ધામમાં। વૈકુંઠ શબ્દનો અર્થ જ છે જ્યાં કોઈ કુંઠા નથી અને કોઈ ભય નથી। અહીં કોઈ દુઃખ નથી, કોઈ જન્મ નથી અને કોઈ મૃત્યુનો ડર નથી। વૈકુંઠમાં ભગવાન શ્રી મહાવિષ્ણુ પોતાના ચતુર્ભુજ દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે। તેમના સાથે માતા મહાલક્ષ્મી પણ અત્યંત તેજસ્વી સ્વરૂપે વિરાજમાન છે। ત્યાંનું દરેક કણ દિવ્ય છે અને ત્યાંની હવા સુગંધિત પુષ્પોથી ભરેલી છે। વૈકુંઠમાં સમયનો કોઈ પ્રભાવ નથી, અહીં બધું નિત્ય અને અવિનાશી છે। માયા અહીં પ્રવેશ કરી શકતી નથી, તેથી અહીં માત્ર સત્ય અને શાંતિ છે। દરેક જીવ જે અહીં પહોંચે છે, તે ભગવાનની પ્રેમભરી સેવામાં લીન રહે છે। વૈકુંઠમાં ભગવાનનું ઐશ્વર્ય અને તેમનો પરમેશ્વર સ્વરૂપ સ્પષ્ટ અનુભવાય છે। અહીં ભક્તો ભગવાનને સર્વશક્તિમાન માનીને તેમની ભક્તિથી પ્રસન્ન કરે છે। આ એક એવી જગ્યા છે જ્યાં શિસ્ત, ભક્તિ અને પરમ શાંતિનો સમન્વય છે। હવે ચાલો આપણે એક અલગ અને વધુ મધુર પ્રવાસ પર નીકળીએ, ગોલોક વૃંદાવન તરફ। શાસ્ત્રોમાં ગોલોક વૃંદાવનને ભગવાન શ્રીકૃષ્ણનું સર્વોચ્ચ અને નિત્ય ધામ કહેવામાં આવ્યું છે। વૈકુંઠની ભવ્યતા કરતાં અહીં પ્રેમનું માધુર્ય અને મીઠાશ વધુ છે। અહીં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના મનોહર દ્વિભુજ ગોપાલ સ્વરૂપે વિરાજમાન છે। તેમની સાથે શ્રીરાધાજી પણ નિત્ય પ્રેમમય સ્વરૂપે બિરાજમાન છે। તેમની આસપાસ ગોપીઓ, ગોપો, નંદબાબા અને યશોદામૈયાનો અપાર પ્રેમ છે। ત્યાં અસંખ્ય કામધેનુ સ્વરૂપ દિવ્ય ગાયો નિવાસ કરે છે, જેમના રણકારથી ધામ ગુંજી ઉઠે છે। ગોલોક વૃંદાવનના વૃક્ષો સામાન્ય નથી, પરંતુ દિવ્ય કલ્પવૃક્ષો છે જે ભક્તોની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે। અહીંની ધરતી ચિંતામણીમય છે, જે હીરા અને રત્નોની જેમ ઝળહળતી અને અત્યંત દિવ્ય દેખાય છે। દરેક ક્ષણે અહીં ભગવાન શ્રીકૃષ્ણની મનોહર અને પ્રેમમય લીલાઓ અવિરતપણે ચાલતી રહે છે। ક્યારેક ભગવાન શ્રીકૃષ્ણ અત્યંત પ્રેમથી દિવ્ય ગાયોને ચરાવતા અને તેમની સંભાળ લેતા દેખાય છે। જ્યારે તેઓ પોતાની મધુર વાંસળી વગાડે છે, ત્યારે તેના સૂર આખા બ્રહ્માંડમાં અપાર શાંતિ ફેલાવે છે। ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પ્રિય ભક્તો અને ગોપીઓ સાથે આનંદમય રાસલીલામાં લીન થઈ જાય છે। ગોલોકમાં ભગવાનનું ઐશ્વર્ય અને તેમનો પરમેશ્વર હોવાનો અહંકાર સંપૂર્ણપણે પ્રેમમાં ઓગળી જાય છે। અહીં માત્ર અને માત્ર પ્રેમનું માધુર્ય સર્વોપરી બની જાય છે, જ્યાં ભગવાન અને ભક્ત વચ્ચે કોઈ અંતર નથી। હવે આપણે સમજીએ કે વૈકુંઠ અને ગોલોક વચ્ચેનો સૌથી મોટો અને મુખ્ય તફાવત શું છે। વૈકુંઠમાં ભગવાન શ્રી વિષ્ણુનું ઐશ્વર્યમય સ્વરૂપ મુખ્ય છે,
જ્યાં ભક્તિ અને અત્યંત આદરનો ભાવ છે. જ્યારે ગોલોકમાં ભગવાન શ્રીકૃષ્ણનું માધુર્યમય અને પ્રેમમય સ્વરૂપ મુખ્ય છે, જ્યાં માત્ર નિષ્કામ પ્રેમ છે. વૈકુંઠમાં ભક્તો ભગવાનને પરમેશ્વર માનીને તેમની સામે નતમસ્તક રહીને પૂજા કરે છે. પરંતુ ગોલોકમાં ભક્તો ભગવાનને પોતાના મિત્ર, પુત્ર, સખા અને પ્રિયતમ તરીકે પ્રેમ કરે છે. વૈકુંઠમાં ભગવાનની દિવ્ય મહિમા વધુ પ્રગટ છે, જ્યારે ગોલોકમાં તેમનો અનંત પ્રેમ વધુ પ્રગટ છે. તેથી જ વૈષ્ણવ પરંપરામાં ગોલોક વૃંદાવનને ભગવાનનું સર્વોચ્ચ ધામ માનવામાં આવે છે. કારણ કે પ્રેમ એ ભક્તિનું સર્વોચ્ચ શિખર છે, જે ભગવાનને સૌથી વધુ પ્રિય છે. હવે એક પ્રશ્ન જે દરેક ભક્તના મનમાં હોય છે: શું સામાન્ય મનુષ્ય માટે ગોલોક સુધી પહોંચવું શક્ય છે? શાસ્ત્રો આપણને આ દિવ્ય ધામ સુધી પહોંચવાનો સાચો અને સરળ માર્ગ બતાવે છે. ભગવાનનું નિરંતર નામસ્મરણ અને નિષ્કામ ભક્તિ એ ગોલોક તરફ જવાનો પ્રથમ સોપાન છે. સત્સંગ અને શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાથી હૃદયમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ જાગૃત થાય છે. ભગવાનને સંપૂર્ણ સમર્પિત જીવન જીવવું એ તેમની કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. યાદ રાખજો, ભગવાનની કૃપા વિના કોઈ જીવ માત્ર જ્ઞાન કે તપથી આ પરમધામ પ્રાપ્ત કરી શકતું નથી. તેથી જ રોજ થોડો સમય ભગવાનના પવિત્ર નામનો જપ અવશ્ય કરવો જોઈએ. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. આ મહામંત્ર આપણને ભગવાનની નજીક લઈ જાય છે. હરે રામ, રામ રામ હરે હરે. આ મંત્ર માત્ર શબ્દો નથી, પણ એક દિવ્ય ઉર્જા છે. આ મહામંત્ર ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરામ સુધી પહોંચવાનો સૌથી સીધો અને સરળ માર્ગ છે. પ્રિય દર્શકો, વૈકુંઠધામ અને ગોલોક વૃંદાવન કોઈ કલ્પના નથી, પણ સનાતન સત્ય છે. આ દિવ્ય ધામો વિશે જાણવાથી આપણી ભક્તિ, શ્રદ્ધા અને પ્રેમ અનેક ગણો વધી જાય છે. જ્યારે આપણે સમજીએ કે ભગવાન આપણને કેટલો પ્રેમ કરે છે, ત્યારે આપણું જીવન બદલાઈ જાય છે. જો તમને આ દિવ્ય યાત્રા ગમી હોય, તો આ વિડીયોને લાઇક કરી તમારા પરિવાર સાથે શેર કરો. સનાતન ધર્મ વિશેના આવા જ જ્ઞાનવર્ધક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવતા વિડીયોમાં આપણે જાણીશું કે ગોલોકમાં શ્રીરાધાજીનું સ્થાન શું છે અને તેમની લીલાઓ કેવી છે. ત્યાં સુધી માટે ભગવાનના નામમાં લીન રહો અને પ્રેમ વહેંચતા રહો. જય શ્રી રાધે, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું જીવન ભક્તિમય અને સુખમય રહે તેવી પ્રાર્થના. આમ, વૈકુંઠ અને ગોલોક બંને ભગવાનના દિવ્ય સ્વરૂપો છે, જે આપણને પ્રેમ અને ભક્તિનો માર્ગ બતાવે છે.